અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે જે હત્યાનો બનાવ સામે આવ્યો તેમાં વિવાહ વચ્ચેનો જે ઝઘડો છે, વિવાદ છે, છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો હતો ને એ એકાએક ઉગ્ર બન્યો ને આ ઘટનામાં 5 થી 6 જેટલા શખ્સોએ નટુભાઈ નામના આધેડને માથાના ભાગે લાકડીઓના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટના બાદ પીડિત પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે। શું આખો બનાવ છે ને પોલીસ અધિકારીએ પણ શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રાજીવનગર ખાતે જીવરાજ બ્રિજ નીચે એક ગલ્લા પાસે હત્યાનો બનાવ બન્યો। એ બનાવમાં જે મૃતક છે નટુભાઈ પરમાર, તેઓ રાજીવનગરમાં પોતાના પરિવાર સાથે રહે છે। આજથી 4 વર્ષ પહેલાં તેમનો જે દીકરો હતો તેમના લગ્ન રાજીવનગરમાં રહેતા એક યુવતી સાથે થયા હતા। ત્યારે છેલ્લા 6 મહિનાથી યુવક યુવતી એટલે કે નટુભાઈ પરમારના પુત્ર વધુ વચ્ચે બબાલ ચાલતી હતી। કોકના કોક કારણોસર તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામતી હતી, અણબનાવ ચાલતા હતા, જેના કારણે જે તેમની પુત્ર વધુ છે તે પોતાના પિયરમાં રહેતી હતી। અવારનવાર બબાલો થયા બાદ જે રીતે પીડિત પક્ષના આરોપો છે કે આરોપી પક્ષના લોકો ધમકીઓ આપતા હતા, સમાજના લોકોને ટોળામાં લાવીને તેમના દીકરાને મારી નાખવાની વાત કરતા હતા, જેને લઈને ગઈકાલે જ્યારે નટુ પરમાર છે તે એક ગલ્લા ઉપર ઊભા હતા। આ દરમિયાન આરોપી પક્ષના લોકો 4 થી 5 જેટલા શખ્સો હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવે છે અને ત્યારબાદ એકાએક 22 સેકન્ડમાં 36 જેટલા ફટકાઓ નટુભાઈને મારે છે, જ્યાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજી ગયું। આ ઘટનાથી પીડિત પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે શું કહી રહ્યા છે મૃતકના પત્ની, તેમને સાંભળો। મારા હસબન્ડ ને મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા, પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા। પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં, તો એમને બચાવ બારી ના રહી। એ લોકો 6 જણા હતા, પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાન માં આવ્યા હતા તો પડી ગયા, એટલે પાછું પડવામાં પાછા માર્યા, એટલે ઊભા ના થઈ શક્યા। એ લોકો આઈની સમાજના છે, બરાબર। ઈ મારા છોકરાની વહુ રહીને રીસામણે છે, તો મારો છોકરો એની વહુ બોલતા હતા। મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા, તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ। તો ઈ લોકો ટોકી આવ્યા, ઈ એમની સમાજની છોકરી છે એટલે એને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે આ હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ, તો ભાગે ઈ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને ઉભા હતા, એની ને એ લાકડી મારી મારો છોકરો ભાગ્યો, ઘેર આવ્યો। ઘેર ઈ લોકો 70 જણા આવ્યા, એમાં એક માણસ કે હું અકબરનગર નો દાદા છું, બરાબર। એનું નામ મને નથી આવડતું, ઈ અકબરનગર થી રેવાયો છે એટલે હું એને નથી ઓળખતી, બરાબર। 10 વાગે 70 જણા આવ્યા હતા રાતે, ગઈકાલે નહીં 4 દિવસ પહેલા। અને એ શેના માટે આવ્યા હતા? ઈ અમારા છોકરાની વહુની મગજમારી હતી ને એમાં ઈ વચ્ચે પડ્યા, મારા છોકરાને ધમકાવા આવ્યા હતા। એને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે, અકબરનગરના દાદાએ, બરાબર। મારા છોકરાને તો ન કરી શક્યો પણ મારા હસબન્ડ ને પાડી દીધા। તમારે તો અહીંયા તમે પોલીસને જાણ કરી હતી? અમે 10 ફોન કર્યા હતા, પથ્થરમારો કર્યો આ લોકોએ, ઈ અમે પોલીસને બતાવ્યું, પથ્થરમારો કર્યો, કોઈ પોલીસ નો ડબ્બો ના આવ્યો, કોઈ અમને પોલીસ વાળાની ના મળ્યો, કોઈ જવાબ જ નહીં આપ્યો અમને, આવ્યા જ નહીં કોઈ। અત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવાનો જોય અને બુલડોઝર તમે જ્યાં બધાય બનાવ બને ને ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો અને આરઓપી નું સરઘસ નીકળે ને એને જન્મદિપ ફાંસી આપો, મારે ન્યાય એ જોય, અમારો માણસ ગયો છે। આપણે સાંભળ્યા હતા મૃતકના પત્ની। સાથે જ આ મામલાની જાણ આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલે આરએસ પરમાર શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। આપણે જે જીવરાજ બ્રિજની નીચે
મારામારીનો બનાવ બન્યો હતો કે જેમાં જે મરણજરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે કાયદેસરની આપણે FIR દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે. કોણ છે આરોપી? ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે. એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે અને એક કેતન ધુલાજી કરીને છે અને એક અજાણ્યો માણસ છે. 4 આરોપી છે ટોટલ અને નામ ફરિયાદમાં જ છે જ ઉલ્લેખ. કારણ એમને એવી રીતનું છે, જેમ બેને કીધું એવી રીતનું જ હતું કે ભાઈ એમને મૂળ ટૂંકમાં જે છોકરીનો લગ્ન પ્રસંગ બાદનું જે વિસામણે કોઈ રીતની એ બાબતનું કારણ. અચ્છા, એમનો એ પણ એક આરોપ છે કે 4 દિવસ પહેલા એમના ત્યાં ભોળું આવ્યું હતું, પોલીસ દ્વારા પણ એ બાબતનું આ રાજીવનગર પોલીસ રાજીવનગર જગ્યા છે, બનાવ બન્યો છે એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરીને પછી જવાબ આપી શકાશે. થેન્ક યુ. જે રીતે આપણે સાંભળ્યા હતા RS પરમાર, આ બાબતને લઈને પોલીસે હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધ્યો છે અને તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. આ મામલે જે મૃતક પરિવારજનો છે તે આરોપીના ઘરે બુલડોઝર ચલાવવામાં આવે અને સાથે જ આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ હવે આ દિશામાં તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.